સમસ્યાઓની વાત કરીએ ટ્રાફિકમાં સ્વાભાવિક છે કે ટ્રાફિકનું એક સ્મૂધ ફ્લો ચાલવો જોઈએ. એ સ્મૂધ ફ્લો જ્યારે અટકે, જેને આપણે ટ્રાફિક જામ કહેતા હોઈએ છીએ, એ સમસ્યા એક કોઈ પણ શહેરની હોય એવી પ્રશ્ન આપણે રાજકોટ શહેરમાં પણ છે. રાજકોટ શહેરમાં આપણે જોઈએ તો બે પ્રકારની વિસ્તારો છે. એક છે કે જ્યાં રસ્તા થોડાક પ્રમાણમાં સાંકડા છે, કે જેમ કે આપણો બજાર વિસ્તાર છે, સદર બજાર કો, ચાંદી બજાર કો, ત્યાં રસ્તા રેસકોર્સ કરીએ, 150 ફૂટ રિંગ રોડ કરીએ એના કરતાં પ્રમાણમાં સાંકડા છે. હવે એ જે જૂના બજાર છે એનો પ્રશ્ન એ છે કે જૂના બજારમાં ઓલરેડી રસ્તા સાંકડાઓ છે અને વસ્તી વધવાની સાથે સાથે અને સુખાકારી વધવાની સાથે લોકોના જે વાહનોની સંખ્યા વધી છે, એટલે લોકોની ભૌતિક સુખ સુવિધા વધી છે. એટલે એ બજારમાં જો આપણે જઈએ તો લોકો હવે જ્યાં કામ પડે તો 2 વ્હીલરથી કામ ચાલે એવું હોય ત્યાં 4 વ્હીલર લઈને જાય. એટલે સ્વાભાવિક છે કે એ રસ્તા પણ થઈ શકે. એટલે એ ત્યાં આપણી માનસિકતા જે છે કે ભાઈ આપણે વાહનો બજારમાં જવું છે તો સરકારી સિસ્ટમનો ઉપયોગ કરીએ અથવા રિક્ષાનો ઉપયોગ કરીએ, સિટી બસની ખૂબ સારામાં સારી સુવિધા એનો ઉપયોગ કરીએ, જવું જ પડે તો 2 વ્હીલરનો ઉપયોગ કરીએ અને જ્યાં નિયત થયેલા પાર્કિંગ છે એનો ઉપયોગ કરીએ. હું આપણા માધ્યમથી જણાવીશ કે આરએમસીમાંથી 18 વોર્ડમાં થઈને 56 જેટલા પાર્કિંગ પાર્કિંગ છે. હવે આપણે જાગૃત નાગરિક તરીકે જ્યારે બજારમાં જવું છે તો નજીકમાં નજીક પાર્કિંગનો એનો ઉપયોગ કરીએ તો એવા પ્રશ્નો ન થાય. બીજી પ્રશ્ન જે ટ્રાફિક જામમાં બજારની વાત કરીએ તેની માનસિકતા છે કે જે દુકાન ધારકો છે અથવા ત્યાં ઘણી વખત દુકાનદારો એક્સ્ટ્રા ઇન્ક્રોચમેન્ટ કરી લે છે અથવા છૂટક વેપારીઓ જે છે નાના મોટા એ લોકો લારી મૂકીને દબાણ કરે છે, એનાથી રસ્તા સાંકડા થઈ જાય. પાછા ત્યાં રિક્ષાવાળાઓ પેસેન્જરને લઈને આવ્યા હોય તો ઉતારી ત્યાં ભરી જાય. આ પ્રકારની જે માનસિકતા, મતલબ કહેવાનો મતલબ એટલો છે કે ટ્રાફિક બાબતની કોમન સેન્સ જે હોય એ ક્યાંક ને ક્યાંક આપણા રાજકોટના નાગરિકોમાં એની થોડી ઘણી ઉણપ છે ને એમાં જો થોડો સુધારો થાય તો આ બજાર વિસ્તારમાં ટ્રાફિકનો પ્રશ્ન ઘણા અંશે સરળ થઈ શકે છે. બીજો ટ્રાફિકનો પ્રશ્નની વાત કરીએ તો જે મેઇન ખુલ્લા રસ્તાઓ છે, રેસકોર્સ રોડ થઈ ગયો કે આપણે કેકેવી ચોકથી જે 150 ફૂટ રિંગ રોડ છે જેમાં કેકેવી ચોક આવી ગયો, કોટેચા આવી ગયો, ત્યાં નજીકમાં નાણા, એ બધામાં શું થાય છે કે જ્યારે હવે રહેણાંક વિસ્તાર જિલ્લા દૂર થયા છે પણ કામ માટે આજે પણ લોકોને મુખ્ય સિટીમાં આવવાનું છે પોતાના કામગીરી માટે પણ. તો એના હવે મેઇન પોઈન્ટ છે તેમાં પીક અવર્સ, જેને આપણે સવારે ઓફિસ અથવા કામ ધંધા પર આવવાનો સમય છે અથવા સાંજે છૂટવાનો સમય છે, ત્યાં આવા સમયે પીક અવર્સ પર ટ્રાફિકનું કન્જેશન વધે છે, એ હકીકત છે. અને મેં કહ્યું એમ કે રાજકોટ સિટીમાં 21 લાખની વસ્તી છે અને દરેક વ્યક્તિ હવે આજે લગભગ સુખ સુવિધા વધીને 4 વ્હીલર જ પ્રિફર કરે છે. એટલે 100 માણસોની તો 100 4 વ્હીલર જગ્યા વધારે જ હોય. એટલે એવા કારણો પર એ હકીકત છે કે ટ્રાફિકના પ્રશ્નો છે રાજકોટ સિટીમાં. અને મેં કહ્યું એવા મોટાભાગના કારણો આવા છે કે ભાઈ એ પીક અવર્સમાં છે અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું છે કે જેના કારણે છે. તો બીઆરટીએસ રૂટ બનાવવા એટલા માટે આવ્યો છે કે એમાં બીઆરટીએસની બસો સ્મૂધલી જાય અને પબ્લિક એનો મેક્સિમમ ઉપયોગ કરે તો પબ્લિકને પોતાના વાહનો લઈને ન જવું પડે અને સ્મૂધલી અને ઝડપથી પહોંચી શકે. હવે એ બીઆરટીએસ રૂટમાં જો તમે વાહનો નાખો તો બીઆરટીએસ રૂટ તો અલાયદો કરેલો છે, એમાં એક્સિડન્ટ થાય અને અકસ્માત થાય, તમારી બેજવાબદારી સાબત થાય અને તમારી પર ગુના પણ દાખલ થાય. એટલે બીઆરટીએસ રૂટનો ઉપયોગ કરવો જ ન જોઈએ. આમ નાગરિકોએ ઘણી વખત ધ્યાને આવે છે કે 2 વ્હીલર અંદર નાખી દે અથવા ઇમરજન્સી સમજીને 4 વ્હીલર નાખી દે, પણ મિત્રો એ વસ્તુ ગેરકાયદેસર છે. એ અલાયદી એના માટે બનેલી છે અને એમાં તમે ભૂલે ચૂકે ન કરો, એમાં અકસ્માત થતો 100% તમે જવાબદાર ગણાશો. આ મિત્રો જમાનો હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ સિસ્ટમનો જ આવી ગયો છે. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ જે છે, જે કામ પહેલાં માણસ પોતે વિચારી કરતો એ કામ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરે છે. એમાં પણ એજન્ટિક એઆઈ, એટલે એઆઈ એટલું આગળ વધી ગયું છે કે તમે એને અમુક સૂચનાઓ આપો તે સૂચનાને આધારે એ કામ કરતા હોય છે. તો હવે અત્યારે સ્માર્ટ સિગ્નલ્સ આવી ગયા છે, એઆઈ બેઝ હોય છે. સામાન્ય રીતે પહેલાં શું ફિક્સ સિગ્નલનો અર્થ એવો થતો કે સિગ્નલના સેકન્ડ્સ પણ ફિક્સ હોય. એઆઈ બેઝ સિગ્નલથી ફાયદો એ થાય છે કે એ કેમેરાઓ પોતે રીડ કરે કયા તરફથી આવતા રસ્તામાં કેટલું કન્જેશન છે અને એના આધારે સિગ્નલ પ્લસ માઇનસ કરે, મતલબ કે સમયનો મેક્સિમમ ઉપયોગ થાય. જો રોડ ખાલી જ હોય તો કોઈ સિગ્નલ ખોલી પણ આપશે તરત, એટલે તમારે જે ફિક્સ ઉભા રહેવું એ ન થાય. એવા પ્રકારના સ્માર્ટ સિગ્નલ હવે લગભગ દરેક શહેરોમાં, દરેક જિલ્લાઓમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. એનાથી પણ આગળ વધીએ એક નવી ટેકનોલોજી આપણા મદદ જણાવવાનું ટ્રાય કરીએ કે ગૂગલ બેઝડ જે એ સિસ્ટમ આવી રહી છે કે આપણે જો ગૂગલ મેપ ખોલીએ તો આપણને ખ્યાલ આવી જાય છે કે 20 કિલોમીટર આગળ એક જામનો પટ્ટો દેખાય છે. તો એવી સિસ્ટમ જે છે એવી ડેવલપ કરી છે ગૂગલવાળાએ, જેનો અભ્યાસ ચાલુ છે. એ આવશે તો એનાથી એ વધારે સુવિધા થશે કે આપણી સિસ્ટમ સાથે એને ઇન્ટિગ્રેટ કરશું એટલે આપણને એડવાન્સમાં કહી દેશે કે કયા સિગ્નલ પર કયા ટાઈમે જામ થવાની શક્યતા છે. તો એના આધારે આપણે જરૂર પડે તો હ્યુમન ઇન્ટેલિજન્સ અથવા
ટેકનોલોજી આપણે એને સેટ કરી શકશું. એટલે હવે આ જે ટેકનોલોજી આગળ વધી એનો ઉપયોગ થવો જ જોઈએ અને એ ખૂબ લાભદાયી છે. આપણે જોયું હશે તો એ હકીકત જ હશે. હું પણ એને ખરાઈ કરાવીશ. અને એક બે વખત આપણી વાત સાચી, મેં નોંધ્યું છે કે ક્યારેક ક્યારેક આ સિટી બસના ડ્રાઈવરો એમના માટે જે અલાયદું પાર્કિંગ એટલે કે રોડની લેફ્ટ સાઈડ પર એક ફેન્સિંગ જેવું કરી એની અંદર બનાવ્યું છે, જ્યાંથી એમને પેસેન્જરને લેવાના અને ઉતારવાના હોય છે. એક બે વખત મારા ધ્યાને પણ આવ્યું છે કે લોકો બસ બહાર જ ઊભી રાખી દે છે અને એના કારણે ત્રિકોણબાગ જે છે એ બજાર વિસ્તારનો નજીકનો વિસ્તાર છે તો જામ થવાની શક્યતા હોય છે. આપના માધ્યમથી હું આજે જણાવું છું કે આ બાબતે અમે આરએમસીનું ધ્યાન દોર્યું છે, પુનઃ દોરશું કે આપણી આરએમસીની જે બસો જે પ્રોપર જગ્યાએ જ ઊભી રહે, ત્યાંથી જ પેસેન્જરને લઈને ત્યાં ઉતારે. એમની જે ફેન્સિંગ કરી, એમની ડ્રોપિંગ અને પિકઅપ પોઈન્ટની લઈ અને ત્રિકોણબાગની વચ્ચેનો જે ખુલ્લો છે એરિયા, એમાં એ લોકો એન્ક્રોચમેન્ટ ઊભા રહીને ન કરે એવું હું 100% આરએમસીને ફરીથી તાકીદ કરીશ. આમ છતાં જો એમની કામગીરીમાં સુધારો નહીં થાય તો અમે દંડાત્મક કાર્યવાહી પણ કરશું. પછી એ આરએમસીની બસ હોય કે કોઈ પણ હોય, એમણે ફરજ જે સોંપેલી છે, એમણે નિયમની મર્યાદા તો એમને પણ રાખેલી છે, પણ અમે અચૂક આરએમસીનું ધ્યાન દોરશું આ બાબતે કે આપણી જે બસની સિસ્ટમ છે એને ડ્રાઈવરોને તાકીદ કરવામાં આવે કે એ લોકો નિયમ મર્યાદા પ્રમાણે છે, કે જેથી ત્રિકોણબાગ પાસે આ જે કન્જેશન બસના કારણે થાય છે એ બિલકુલ ન થાય. લોકોને હું અપીલ કરીશ કે મિત્રો, જેવી રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સુવિધા વધે, આપ સિગ્નલ પર જ્યારે હો છો, જ્યાં જ્યાં સિગ્નલ, આપણે રાજકોટ સિટીમાં 30 જગ્યાએ સિગ્નલથી આપણે ટ્રાફિક મેનેજ કરીએ છીએ. આપ સિગ્નલ પર હો, સિગ્નલ રેડ હોય ત્યારે અચૂક ભરો, સિગ્નલ જમ્પ કરશો નહીં. આપ સિગ્નલ જમ્પ કરશો ત્યારે કોઈ એક તરફનો રોડ છે એનું સિગ્નલ ગ્રીન હશે, ત્યાંથી માણસો આવતા હશે ને અકસ્માત થવાની શક્યતા વધશે. આપની ભૂલના કારણે અન્ય કોઈને નુકસાન વેઠવું પડે એવું નહીં કરતા. મતલબ પહેલી વસ્તુ મારી આપને વિનંતી છે કે આપ સિગ્નલ ક્યાંય જમ્પ ન કરો. સિગ્નલના પોઈન્ટ પર મારી બીજી વિનંતી આપને એ છે કે આપણે અત્યારે સર્ચ કરીને લગભગ ઘણી જગ્યાએ ફ્રી લેફ્ટ ટર્નની વ્યવસ્થા ઊભી કરેલી છે. હું જોઉં છું કે ઘણી જગ્યાએ લોકો સિગ્નલનો જે રોડ છે ત્યાં ફ્રી લેફ્ટ ટર્નને પણ બ્લોક કરી દેતા હોય છે. મિત્રો, આ આપણી ભૂલ છે, આ ટ્રાફિક સેન્સનો અભાવ કહેવાય. ફ્રી લેફ્ટ ટર્ન આપણે એટલે જ રાખ્યું છે કે 30 કે 40% જે લોકો જેને લેફ્ટમાં જવું છે એ વિના વિઘ્ને ઝડપથી નીકળી શકે, એનાથી ટ્રાફિક ઓછો થશે. પણ તમે જો એ બ્લોક કરશો તો ત્યાં એ રોડ પર જેને જવું છે લેફ્ટ ટર્ન, એ પણ તમારી પાછળ બિચારા ઊભા રહેશે અને બિનજરૂરી ટ્રાફિક જામ થશે. ત્રીજી મારી વિનંતી છે કે મિત્રો, રાજકોટ સિટીમાં પાર્કિંગ માટે આરએમસીએ 56 જેટલી જગ્યાએ નોમિનલ ચાર્જ સાથે ટ્રેન પાર્કિંગની વ્યવસ્થાઓ આપેલી છે. આપ આપનું વાહન લઈને નીકળો છો તો જ્યાં પાર્કિંગની વ્યવસ્થા અવેલેબલ છે ત્યાં જ મૂકો, મોટાભાગની જગ્યાએ. અને આપને એ પણ કહીશ કે રાજકોટ સિટીમાં ઘણી ઘણી જગ્યાએ નો પાર્કિંગના જાહેરનામા છે, નો પાર્કિંગના બોર્ડ મળેલું છે. આપ ત્યાં મૂકશો તો ના છૂટકે અમારે નો પાર્કિંગને લગતો કેસ કરવો જ પડશે. અવારનવાર મીડિયામાં જોવું છે કે નો પાર્કિંગમાં મૂકેલી ગાડીમાં જ્યારે ટોઈંગની એજન્સી અમારી કામ કરતી ત્યારે પછી ઘર્ષણ કરવું પડે છે. નો પાર્કિંગમાં આપ વાહન મૂકો છો એના કારણે રાજકોટ સિટી પોલીસે છેલ્લા 6 મહિનામાં લગભગ 17,000 જેવા કેસ કરવા પડ્યા છે નો પાર્કિંગના. તો હું ઈચ્છું છું કે આ નો પાર્કિંગના અમારે જે કેસ કરવા પડે કેસમાં ઘટાડો હોય, અને એ ઘટાડો ત્યારે જ આવશે કે આપ નિયત થયેલી જગ્યાઓમાં પાર્ક કરશો, નો પાર્કિંગમાં પાર્ક નહીં કરવો, એવી મારી વિનંતી છે કે જેથી આ ઘર્ષણ ઓછું થાય. સિટી બસને જે આપણે વાત કરી, આપના માધ્યમથી મારા ધ્યાન પર આવ્યું છે. સિટી બસના લાગતા અધિકારીઓને આ બાબતે હું જરૂરી સૂચના આપીશ અને એજન્સીને એમના માધ્યમથી ધ્યાન પર આવે અને જે તે જગ્યાએ પાર્ક ના કરે અને એમને પાર્કિંગની જે વ્યવસ્થા આપી છે એ પાર્કિંગમાં જ સિટી બસો વધારાના સમયમાં પાર્ક કરે તેવી સૂચના આપીશ. તેમના માટે જગ્યા રોકાણ શાખાને જરૂરી સૂચના આપશું કે ન જોતા વધારાના દબાણ હોય તે તાત્કાલિક અસરથી દૂર કરે, જેથી કરીને લોકોને ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળે. બીજી વાત આપણે કરી, હું લોકોને એક નમ્ર અપીલ કરું છું કે જે લોકોને કોર્પોરેશન દ્વારા શાક માર્કેટ અથવા હોકર્સ ઝોનમાં યોગ્ય જગ્યા ફાળવવામાં આવેલ હોય તો તેમની જગ્યા ઉપર જ પોતાનો વેપાર કરે, જેથી કરીને રસ્તા ઉપરના દબાણ દૂર થાય અને લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે. મારું નામ કીર્તન છે, હું રાજકોટમાં રહેવાસી છું. આપણે અત્યારે સરકારને એટલી ખાસ વિનંતી છે કે બિગ બજાર જે છે આપણે પાછળ, એમાં આપણે તકલીફ એ પડે છે ક્યારેક 3 વાર ક્યારેક 4 વારમાં આપણે વારો આવે છે સિગ્નલ ખુલે ત્યારે. અને એ છે નાણાવટી ચોક છે, રામાપીર ચોકડી છે. એ ખાસ સરકારને વિનંતી છે કે ટ્રાફિકની સમસ્યામાં કાંઈ પણ સુધારો થાય, ફ્લાયઓવર છે કે ગમે એ છે, એવો ખાસ વિનંતી. નમસ્તે, હું મીરા દુધરેજિયા, નાણાવટી સર્કલથી પાછળની સાઈડ મારું ઘર છે. આ ખાસ બાબત એના માટે હું અત્યારે બોલવા માટે છું કે અત્યારે ટ્રાફિક એરિયા નાણાવટી ચોક, ગોંડલ ચોકડી અને ટૂંકમાં કોઈ પણ જ્યાં જ્યાં મોટા સર્કલ છે ત્યાં
ઓફિસ અવર્સ કે જ્યારે શરૂ થાય છે પૂરા થાય છે ત્યારે ખૂબ ટ્રાફિક જામથી લોકોને ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે અહીં ફ્લાયઓવર કે એવું કંઈક ગોઠવો તો સારું પડે. ભલે સરકાર કામ કરે છે એનો મતલબ એવો નથી કે સરકાર નથી કરતી, પણ આ વધતી જતી પોપ્યુલેશન અને ઓફિસના બધા સમય દરમિયાન જ્યારે ટ્રાફિક એકદમ વધી જતી હોય છે ત્યારે બધા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે કે જ્યારે ટ્રાફિક ચાલુ થાય છે સિગ્નલ ત્યારે અડધો કિલોમીટર પોણો કિલોમીટર લાંબી લાઈનો હોય છે, જેનાથી જે લોકોને મોડું થતું હોય છે કે ઓફિસ ટાઈમે કે ધારો કે કંઈ ઇમરજન્સી છે, બીમારી છે, કાંઈ હોસ્પિટલમાં 108 જતી હોય છે એમ્બ્યુલન્સ, એમને પણ ક્યારેક રાહ જોતી હોવી મેં અનુભવ્યું છે, એવી રીતે ફીલ કરેલું છે. તો સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે અહીં ફ્લાયઓવર કે એવું કંઈક બને નાણાવટી ચોકમાં સ્પેશિયલ. હું અહીં રહું છું એટલે આટલા એરિયાની મને ખબર છે વધારે, તો એવી રીતે જો કંઈ કરી શકો એમ હોય તો નમ્ર વિનંતી છે. હા, લોકો પણ ટ્રાફિક નિયમો પાડે એનો ખાસ વિનંતી પબ્લિકને પણ કે સરકાર તો પબ્લિક માટે બધું કરે પણ છે, પણ આપણે પણ એઝ અ પબ્લિક આપણે પણ સરકારને સલાહ માનીએ અને ટ્રાફિક નિયમોનું ઘણું બધું પાલન કરીએ. જ્યારે રાઈટ સાઈડ જવું છે તો રાઈટ સાઈડનું જ ઇન્ડિકેટર આપો ને રાઈટ સાઈડમાં તમે ઊભા રહ્યો, લેફ્ટ સાઈડ જવું છે તો એ ઇન્ડિકેટર આપીને તમે એ સાઈડ ઊભા રહ્યો, જેથી કરીને જે લોકોને જે સાઈડમાં વળવું છે એ ટાઈપમાં એ જગ્યાએ ટ્રાફિક જામ થવા ન કરે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.